પછી પરમ શીલવાન અને વિનમ્ર શ્રી સીતાજી અનસુયાજીના ચરણ પકડીને તેમને મળ્યા. ઋષિપત્નીના મનમાં ઘણું સુખ ઉપજ્યું. તેમણે આશીષ આપીને સીતાજીને પોતાની પાસે બેસાડ્યા અને તેમને એવા દિવ્ય વસ્ત્રો અને આભૂષણો પહેરાવ્યા કે જે નિત્ય નૂતન, નિર્મળ અને સુહામણા જ રહે છે. પછી ઋષિપત્ની તેમને ઉપદેશ આપવાના બહાને મધુર અને કોમળ વાણીમાં સ્ત્રીઓના કેટલાક ધર્મ વખાણીને કહેવા લાગ્યા. હે રાજકુમારી, સાંભળો. માતા, પિતા, ભાઈ અને હિત કરનાર સુયદ સર્વે એક સીમા સુધી જ સુખ આપનાર છે, પરંતુ હે જાનકી, પતિ તો મોક્ષરૂપ અસીમ સુખ આપનાર છે. તે સ્ત્રી અધમ છે જે પતિની સેવા કરતી નથી. ધૈર્ય, ધર્મ, મિત્ર અને સ્ત્રી આ ચારેયની વિપત્તિના સમયે જ પરીક્ષા થાય છે. વૃદ્ધ, રોગી, મૂર્ખ, નિર્ધન, આંધળો, બહેરો, ક્રોધી ને અત્યંત દીન એવાય પતિનું અપમાન કરવાથી પત્ની યમપુરીમાં જાત જાતના દુઃખો પામે છે. શરીર, વચન અને મનથી પતિના ચરણોમાં પ્રેમ કરવો માત્ર આ જ ધર્મ સ્ત્રીના માટે છે. એક જ વ્રત છે અને એક જ નિયમ છે. જગતમાં 4 પ્રકારની પતિવ્રતાઓ છે. વેદ, પુરાણ, સંત સર્વે આવું કહે છે કે ઉત્તમ શ્રેણીની પતિવ્રતાના મનમાં એવો ભાવ રહેલો હોય છે કે જગતમાં પતિ સિવાય બીજો પુરુષ સ્વપ્નમાંય નથી. મધ્યમ શ્રેણીની પતિવ્રતા પારકા પતિને એવી રીતે જુએ છે જેમ તે પોતાનો સગો ભાઈ, પિતા કે પુત્ર હોય. જે ધર્મનો વિચાર કરીને અને પોતાના કુળની મર્યાદા સમજીને બચીને રહે છે તે નિમ્ન શ્રેણીની સ્ત્રી છે એવું વેદો કહે છે. અને જે સ્ત્રી તક ન મળવાથી અથવા ભયવશ પતિવ્રતા બનીને રહે છે, જગતમાં તેને અધમ સ્ત્રી જાણવી. પતિનો દગો દેનાર જે સ્ત્રી પરપુરુષ સાથે રમણ કરે છે તે તો 100 કલ્પ સુધી રવરવ નરકમાં પડી રહે છે. ક્ષણિક સુખ માટે જે 100 કરોડ જન્મોના દુઃખોને સમજતી નથી, તેના જેવી દુષ્ટા કોણ હશે? જે સ્ત્રી કપટ ત્યજીને પાતિવ્રત ધર્મને ગ્રહણ કરે છે તે પરિશ્રમ વિનાય પરમ ગતિને પ્રાપ્ત કરે છે, પરંતુ જે પતિને પ્રતિકૂળ ચાલે છે તે જ્યાં પણ જઈને જન્મ લે છે ત્યાં જ વૃદ્ધાવસ્થા પામીને વિધવા થઈ જાય છે. સ્ત્રી જન્મથી જ અપવિત્ર, પરંતુ પતિની સેવા કરવાથી તે અનાયાસે શુભ ગતિ પ્રાપ્ત કરી લે છે. આજે પણ તુલસીજી ભગવાનને પ્રિય અને ચારેય વેદો તેમનો યશ ગાય છે. હે સીતા, સાંભળો. તમારું તો નામ જ લઈ લઈને સ્ત્રીઓ પાતિવ્રત ધર્મનું પાલન કરશે. તમને તો શ્રીરામજી પ્રાણ સમાન પ્રિય છે. આ કથા તો મેં સંસારના હિત માટે કહી છે. જાનકીજી આ સાંભળીને પરમ સુખ પામ્યા અને આદરપૂર્વક તેમના ચરણોમાં શીશ નમાવ્યું. ત્યારે કૃપાનિધાન શ્રી રામચંદ્રજીએ મુનિને કહ્યું, આજ્ઞા હોય તો હવે બીજા વનમાં જાઉં. મારા પર નિરંતર કૃપા રાખજો અને આપનો સેવક જાણીને સ્નેહ છોડશો નહીં. ધર્મ ધુરંધર પ્રભુ શ્રી રામચંદ્રજી વચન સાંભળીને જ્ઞાનીમુનિ પ્રેમપૂર્વક બોલ્યા, બ્રહ્મા, શિવ અને સનકાદિ સર્વે પરમાર્થવાદી જેમની કૃપા ઈચ્છે છે, હે રામજી, આપ તે જ નિષ્કામી પુરુષોનાય પ્રિય અને દીનબંધુ ભગવાન છો, જે આ પ્રમાણે કોમળ વચન બોલી રહ્યા છો. હવે મને લક્ષ્મીજીની ચતુરાઈ સમજાઈ છે, જેમણે સર્વે દેવતાઓને છોડીને માત્ર આપને જ ભજ્યા. જેના સમાન કોઈ છે જ નહીં તો અધિક તો કેવી રીતે હોઈ શકે? નમ્રતાના કારણે જ આપ સૌથી ચડિયાતા છો, તો એવા આપનું શીલ ભલા આવું કેમ ન હોય? હું કઈ રીતે કહું કે હે સ્વામી, આપ હવે જાઓ. હે નાથ, આપ અંતર્યામી છો, આપ જ કહો. એમ કહીને ધીર મુનિ પ્રભુને જોવા લાગ્યા. મુનિના નેત્રોમાંથી પ્રેમાશ્રુનું જળ વહી રહ્યું છે અને શરીર પુલકિત છે. અત્રિ મુનિ અત્યંત પ્રેમથી પૂર્ણ છે. તેમનું શરીર પુલકિત છે અને નેત્રોમાં શ્રીરામજીના મુખ કમળને લગાવ્યા છે. મેં એવા કયા જપ તપ કર્યા હતા કે જેના કારણે મન, જ્ઞાન, ગુણ અને ઇન્દ્રિયોથી પર પ્રભુના દર્શન પામ્યો. જપ, યોગ અને ધર્મ સમૂહથી મનુષ્ય અનુપમ ભક્તિને પામે છે. શ્રી રઘુવીરના પવિત્ર ચરિત્રોને તુલસીદાસ રાત દિવસ ગાય છે. શ્રીરામજીનો સુંદર યશ કળિયુગના પાપોનો નાશ કરનાર, મનનું દમન કરનાર અને સુખનું મૂળ છે. જે લોકો આને આદરપૂર્વક સાંભળે છે તેમની પર શ્રીરામજી પ્રસન્ન રહે છે. આ કઠણ કલિકાળ પાપોનો ખજાનો છે. તેમાં નથી ધર્મ, નથી જ્ઞાન કે નથી યોગ તથા જપ. આમાં તો જે લોકો સર્વે ભરોસાઓને છોડીને શ્રીરામજીને ભજે છે તે જ ચતુર છે. મુનિના ચરણોમાં શીશ નમાવીને દેવતા, મનુષ્ય અને મુનિના સ્વામી શ્રી રામચંદ્રજી વનમાં ચાલી નીકળ્યા. આગળ શ્રીરામજી છે અને તેમની પાછળ નાના ભાઈ લક્ષ્મણજી છે. બંને મુનિઓનો સુંદર વેશ ધરીને અત્યંત સુશોભિત છે.
બંનેની વચ્ચે જાનકીજી એવા સુશોભિત છે જેમ બ્રહ્મ ને જીવની વચ્ચે માયા હોય. નદી, વન, પર્વત, દુર્ગમ ખીણો સર્વે પોતાના સ્વામીને ઓળખી જઈને સુંદર માર્ગ આપી દે છે. જ્યાં જ્યાં પ્રભુ શ્રી રઘુનાથજી જાય છે ત્યાં ત્યાં વાદળ આકાશમાં છાયા કરતા જાય છે. રસ્તામાં આગળ જતા વિરાટ રાક્ષસ મળ્યો. સામે આવતા જ શ્રી રઘુવીરજીએ તેને મારી નાખ્યો. શ્રીરામજીના હાથે મરાતા જ તેણે તરત જ સુંદર રૂપ પ્રાપ્ત કરી લીધું. દુઃખી જોઈને પ્રભુએ તેને પોતાના પરમધામમાં મોકલી આપ્યો. ત્યાર પછી સુંદર નાના ભાઈ લક્ષ્મણજી અને જાનકીજીની સાથે ત્યાં આવ્યા જ્યાં મુનિ સરભંગજી હતા. શ્રીરામજીનું મુખ કમળ જોઈને મુનિશ્રેષ્ઠના નેત્રરૂપી ભ્રમરો અત્યંત આદરપૂર્વક તેનું મકરંદ રસનું પાન કરી રહ્યા છે. સરભંગજીનો જન્મ ધન્ય છે. મુનિએ કહ્યું, હે કૃપાળુ રઘુવીર, હે શંકરજીના મનરૂપી માનસરોવરના રાજહંસ, સાંભળો. હું બ્રહ્મલોક જઈ રહ્યો હતો. એટલામાં કાનોથી સાંભળ્યું કે શ્રીરામજી વનમાં આવશે. ત્યારથી હું દિવસને રાત આપની વાટ જોતો રહ્યો છું. હવે આજે પ્રભુને જોઈને મારી છાતી શીતળ થઈ ગઈ. હે નાથ, હું સર્વે સાધનોથી હીન છું. આપે આપનો દીન સેવક જાણીને મારા પર કૃપા કરી છે. હે દેવ, આ કંઈ મારા પર આપનો અહેસાન નથી. હે ભક્ત મંચોર, આવું કહીને આપે આપના બિરુદની જ રક્ષા કરી છે. હવે આ ગરીબના કલ્યાણ માટે ત્યાં સુધી રોકાઈ જાઓ કે જ્યાં સુધી હું શરીર છોડીને આપ શ્રીના ધામમાં ન મળું. યોગ, યજ્ઞ, જપ, તપ જે કંઈ વ્રત આદિ મુનિએ કર્યા હતા તે સઘળા પ્રભુને સમર્પણ કરીને બદલામાં ભક્તિનું વરદાન લઈ લીધું. આ પ્રમાણે દુર્લભ ભક્તિ પ્રાપ્ત કર્યા પછી ચિતા રચીને મુનિ સરભંગજી હૃદયપૂર્વક સર્વે આસક્તિ છોડીને તેની પર જઈને બેસી ગયા. હે નીલ મેઘ સમાન શ્યામ શરીરવાળા સગુણ રૂપ શ્રીરામજી, સીતાજી અને નાનાભાઈ લક્ષ્મણજી સહિત પ્રભુ આપ નિરંતર મારા હૃદયમાં નિવાસ કરો. એમ કહીને સરભંગજીએ યોગાગ્નિથી પોતાના શરીરને ભસ્મ કરી નાખ્યું અને શ્રીરામજીની કૃપાથી તેઓ વૈકુંઠમાં ચાલ્યા ગયા. મુનિ ભગવાનમાં એટલા માટે લીન થયા નહીં કે તેમણે પહેલાંથી જ ભેદ ભક્તિનું વરદાન માંગી લીધું હતું. મુનિશ્રેષ્ઠ સરભંગજીની આ દુર્લભ ગતિ જોઈને ઋષિ સમૂહ પોતાના હૃદયમાં વિશેષ રૂપે સુખી થયા. સમસ્ત મુનિવૃંદ શ્રી રામચંદ્રજીની સ્તુતિ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે હે શરણાગત હિતકારી કરુણાની વર્ષા કરનાર પ્રભુનો જય હો.